હમણાં બેડ ઉપર તો ઘડીકમાં એ નીચે કેમ પહોંચ્યો? ક્લાસ લડી ગયો બી ગયો મસાલા ડબલ યુઝ આજે મરચું મને આવી ગયો છે અચાનક તાવ. ડૉક્ટરને બોલાવ્યા છે ઇમરજન્સીમાં કેમ કે કાનમાં હજી તાવ નથી ઉતર્યો. ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત સવાર પડી ગઈ છે. આજ સુરત દાદાના દર્શન પણ થયા છે અને 2-3 દિવસથી મસ્ત વાતાવરણ થયું છે. ચાલો આપણી રૂટીન એક્ટિવિટી કમ્પ્લીટ કરીએ, પછી હું તમને મળું. બાય બાય. મેડિટેશન ને કસરતનું કામ પતી ગયું છે. હજી બાહુ બંને બાબલા છૂતા છે. ભાઈ હું તો કઈ સ્મેલ કરે છે. સોનલ જોવે છે તમારા વ્લોગ. નવી ઘડિયાળ લાગી ગઈ છે. કેવી લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. આના મેચિંગમાં કરી છે મસ્ત. આ ફાઇનલ ટીવી યુનિટનો લુક. ચાલો તો થોડી એક્સરસાઇઝ કરી લઈએ. ચાલો જનુભાઈ જાગી ગયા છે ત્યાં ને. હા ભો ચીન 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 પંચમ પંચમ. અને જાગતા હવે ટીવી ને બા હુઈ ગયા છે. નાઈ ધોઈને તૈયાર થઈને પાછા હુઈ ગયા છે. સોનલ લાગી છે હવે રસોડામાં. તે ખાઈ લીધું સોનલ? ખાઈ લીધું. વાહ. હવે જનુભાઈ નો વારો છે. પાઈ દીધું હમણાંથી રોજ તું જ પાઈ દે છે. સોનલ ના હાહુ આવ્યા છે એટલે વહેલી જાગી જાય. મારી કરતા પહેલા જાગી ગઈ. 5:45 જાગી જાય. હું 6 વાગે આસપાસ જાગું ત્યાં પહેલા મારી પહેલા જાગી જાય. નકર હું એને ઉઠાડતો. હમણાં ઊંધું થઈ ગયું છે હવે. આપણે કોઈ ઉઠાડીએ. એટલે તું મને કહેતી એટલે હું તું ઉઠાડતો. કેમ નકર હું ન કહેતો ફૂતી એટલે હુવા દો. આ કે ભેર્યું એટલે કાપી નાખો બાટલા. ઈ જ કરાય. લે આજ હમણાં બેડ ઉપર તો ઘડીકમાં એ નીચે કેમ પહોંચ્યો? હે ભાઈ કોઈ ડેડી જેમ કસરત કરે છે દીકરો? કસરત કરે છે બા કે છે કસરત કરે છે. હે ક્યાં જાવ તમારે? મુંબઈ જાવ? હા કે છે ને સોનલ. મુંબઈ કોણ છે? મુંબઈમાં કાંઈ નથી કે નકરા ઝાડવા છે કે હું ગઈ હતી કે મેં ગાવ જાગું હતી કે મારે જ જાવું ને તો બાપા સુરત કે હારું કે ક્યારે ગયા તા? એક વાર લઈ ગયા રીનાબેન ના ઘરે ગયા તા. મુંબઈ કોણ છે? રીના નથી. તમને ખબર? તમને યાદ છે? એ તો બીજું કોઈ છે? બીજું કોઈ નથી. આપણું કોઈ ના મળે કે ને. રીના ઈ અહીંયા આવી આવ્યા ખબર છે? દેવી નંદી મામી છે. હા આને ઈ ખબર કે દેવી મામી છે. ખાઈને પાછા હુઈ ગયા તમે? ખાઈને પાછા હુઈ ગયા? ચલો કરું મૂવી ના જાવ. બે તાવ ભગવાન નું નામ લ્યો. માળા કરી. હા જો મજા આવી એને. બટકા ભરવા આવે. પીપી જાતો લાગે છે. શેરો બનવા માંડ્યો છે. ફાઇલ ફાઇલ જોઈ લઉં તું. ગાડી આ તમારે લેવા જવાની છે કે લઈ આવશે? પપ્પાજી લઈ આવશે. એને કીધું તો તમે ખાલી પોગાડજો. છોકરા લઈ ન ગયા. બીજી ચાવી હતી ને પાસે ઓલામાં હોય નહીં. ઓલામાં હાલો હવે ફ્રેશ થઈ જઈએ. ડીમાર્ટ
હાલો તો હવે નાઈ ધોઈને ઓર્ડર આવી ગયો છે ડીમાર્ટમાં જવાનું. ગ્રેસન આવવું હશે? હા એ નો લેવરાવાનો લેવરાવે પછી ડીમાર્ટમાં. બીજો એટલે બીજો નીકળેલો અનુભવ છે. હમણાં મસ્ત હાથે પીતો તો પણ પછી પાણી ઢોળ્યું, ગ્લાસ લહેરી ગયો, હવે બી ગયો. નકર મસ્ત પાણી પીધું તો શોટ લેવાનું રહી ગયો. હવે કાલ પાછો ભૂલી જાય ને એટલે પાછો કરીએ કઈક. હાથ એટલે અરે હાથેથી લે ને, હાથે કડાડો તો લે ને. હાથ નથી પકડતો તો હું તો નથી કરતો. જઈએ છીએ ઓફિસે, કેમેરા વાળા એનું કમ્પ્લીટ કરી ગયા છે. અને પ્રેસો રમે તને થવું કહેશું હમણાં પ્રેસો અહીંયા ટીચર રમે છે રોજ એટલે નથી આવતી. આજ કંઈક પ્રોજેક્ટ વર્ક કરે છે, મસ્ત બનાવ્યો કે છે. ચાલો તો પવનને લઈને પેલા ડીમાર્ટમાં જઈને પછી ઓફિસે જવાનું છે. ચાલો યાની બેન આવી ગયા છે, એને વિડીયોનો ફૂલ શોખ છે પણ રહી ગઈ હતી એટલે ફરીથી એક શોટ લઈ લીધો છે. આ લોકો રમે છે પ્રોજેક્ટ. કયો પ્રોજેક્ટ બનાવી દેશો? બીચ બનાવે છે. કયો બીચ? ખબર નહીં. બીચ રે ખબર છે. જાવું છે બીચે? હે તો જાય એક દી. હાલો ચાલો ડીમાર્ટમાંથી શોપિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે જઈએ છીએ ઓફિસ પર. આજ પહેલી વાર એવું બન્યું છે કે ખાલી એક ગ્રેસન ચોકલેટ સિવાય બીજું કાંઈ એક્સ્ટ્રા નથી લીધું. નકર ડીમાર્ટમાં આવું કોઈ દી થાય નહીં કે ત્યાંથી એક્સ્ટ્રા લઈને ન આવીએ. અને લીપમાં નાખી દીધું છે અને હવે ગ્રેસું લઈ લે. ચાલો હવે જઈએ ઓફિસ પર. વચ્ચે એક હાર્ડવેરમાં કામ છે, કામ પતાવી નથી નહીં હો તો થાય. કામ તો નથી પડી કબૂતરને પવન નાખે છે. સેમ્પલનું ડાયરીનું બધું કામ પતી ગયું છે ને હવે જન્મ માટે થોડા કે દિવસના સોનલ કહે છે કપડાં નથી એટલે જોઈએ કંઈક કપડાં મળી જાય તો મંગાવી લઈએ. આગળ મંગાવ્યા હતા પણ એ બધા રિટર્ન થયા હતા. સાઈઝ મારે ભૂલથી ઊંધી મંગાવાઈ ગઈ છે. સાઈઝ જ નથી એની. બધું 12 થી 18 છે ને ભાઈને હજી એનાથી નાની સાઈઝ જોઈએ. 12 થી 18 થતા નથી. બધું 12 થી 18 છે ને જન્માને થોડી નાની સાઈઝ જોઈએ. હવે એક છે પણ એ વધારે પડતા નાના છે, સાઈઝ જ નથી એની. આ પહેરે છે અંડા, મસ્ત લાગે એને. કેમ સારું છે પણ એની સાઈઝ નથી. માલ ખૂટી ગયો લાગે ભાઈ. ચાલો મંગાવી દઈએ કંઈક મળે તો. ચાલો તો હવે ટિફિનનો ટાઈમ થઈ ગયો છે. આજે ટિફિન આવ્યું છે પવન અને ઉત્સવ બે લઈને આવે ને, પવન ને ઉત્સવ ને ત્યાંથી આવ્યું. બધા બહુ નાસ્તા થતા હતા એટલે કીધું વારાફરતી વારા ટિફિન લાવવાનું ચાલુ કરીએ એટલે છે ને બહારના નાસ્તા બંધ થઈ જાય. એટલે આજ આવ્યા છે શું છે ભાઈ? ઓ આમાં આ લીંબુ છે? એટલે ચટપટી બનાવેલી છે એમ, ટમેટો કેરી ને લીંબુ નાખી. શું કર્યું ક્રિસ તે કારના સવારના બની ગઈ? વાહ ભાઈ વાહ. ચાલો હવે નાસ્તો કરી લઈએ પછી મળી. મસાલા ડબલ્યુ દો. આ છે મરચું, આ છે મીઠું, આ છે જીરું. આ શું છે? તૈયાર લાવ્યો? આવી હતી ભાઈ કોથળી તે.
કામ પતી ગયું છે. વાગ્યા છે 7:30. કેટલા 8:30 થયા ને? 7:30 થયા છે ને આજે થોડા વહેલા જઈએ છીએ. આ બધા વાટે છે હજી પવનની. ચાલો મળો ઘરે જઈને તમને. પહેલા લેવા આવી ગયા છે ક્રેસો અને સોનલ માટે દાદી, એક બા માટે. ને સોનલ ને જન્મ નીચે મળી ગયા છે ને એ આવે છે હવે ઘરે. આમ જો સ્ટન્ટમેન, અમારા સ્ટન્ટમેન. ભાઈને જવું છે ચોકડીમાં એટલે જો કરે. રાધે રાધે કહે છે. તો રેડી થઈ ગયો છું ને જન્મને આવી ગયો છે અચાનક તાવ. તો એને પોતા મૂકવાની ટ્રાય કરે છે મમ્મી. અને ભાઈ રહેવાય દે છે કેમ કે એને મજા આવતી હોય એવું લાગે. થોડીક કાઢી નાખ્યું. અને ગ્રેસુ માસલ મૂકે છે ને ઈ ફોન જોતા જોતા. જન્મને તાવ આવ્યો છે. બધા જન્મની સેવામાં લાગ્યા છે. મહારાજા બની ગયા. પહેલી વાર તાવ આવ્યો કે સર? પહેલી વાર આવ્યો. મહારાજા હોઈ ગયા છે. ઢીલો પડી ગયો સાવ. એ હાથમાં કાઢું હાવ ઢીલો પડી ગયો. નકર આ ભાઈ આમ હુએ. થોડુંક હવે પટ્ટાથી વાયુ ગયું છે. તો વાગ્યા છે હવા બે ને હવે જઈએ છીએ હોસ્પિટલે. ડૉક્ટરને બોલાવ્યા છે ઇમરજન્સીમાં કેમ કે જન્મને હજી તાવ નથી ઉતર્યો. આપણે સાંજે પોતાને એવું બધું માર્યું હતું તો ત્યારે ઉતરી ગયો હતો પણ અત્યારે હજી નથી ઉતર્યો. એટલે હવે જઈએ છીએ દવાખાને અને ડૉક્ટર શું કહે છે જોઈએ. ચાલો તો પહોંચી ગયા છીએ હોસ્પિટલ. અને ભાઈ ખંભે હોઈ ગયા છે. ચાલો જઈએ ડૉક્ટર પાસે. આવી ગયા છે ડૉક્ટર સાહેબ. તો ચાલો બતાવી દીધું છે ભાઈને. ચાંદા પડ્યા છે, બીજો કંઈ બહુ પ્રોબ્લેમ નથી. એટલે દવા પાઈને જશું ઘરે. સોનલને ઉપાધિ થતી હતી. ઉપાધિ હોય કે ચાલો તને જ થતી હતી ને? હા મળતો નહોતો ને એટલે હવે વાંધો નહીં. ચાલો ગાડીમાં દવા પાઈ દઈ છે એટલે ઘરે જાય ને ત્યાં થોડીક વધારે લીધી છે સોનલ. એટલે ઓલી પડી રહે ને એટલે વાંધો નહીં. ખબર પડી ગઈ છે એને. રાતે 3 વાગે પૂરો કરું છું અહીંયા તે. અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. મળીએ કાલે સવારે.